નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર ખાતે હિન્દુ હિત રક્ષા મંચ દ્વારા ભાવનગરમાં અશાંત ધારાના ઉલ્લંઘન બાબતે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। અહેવાલ હર્ષભાઈ રાવલ, ભાવનગર। हिंदू प्रजा ने अवारनवार आपने आवेदन देवा साहेब आववा पड़े छे। हिंदू समाजनी अशांत धारो ज्यांथी लागू પડ્યો છે ત્યારે અશાંત ધારો ફાયદાની બદલે ગેરફાયદા હિન્દુ સમાજને ગયો હોય એને જેવું અમને દેખાઈ રહ્યું છે। અગાઉ પણ આપણે જ્યારે આવેદન આપ્યું ત્યારે પણ આપણે આજ રજૂઆત અમે કરી હતી કે સાહેબ જેટલા અશાંત ધારાના દસ્તાવેજ થયા છે સાહેબ નિષ્ઠાપૂર્વક એની તપાસ કરો। ત્યાર પછી સાહેબ હજી કોઈ પરિણામ આવ્યું નથી। આપના ડ્રાઈવર દ્વારા 14 લાખની લાંચ લેવામાં આવી। ત્યાર પછી પ્રતિભાબેન પાટીલા ફરિયાદી બન્યા પછી આગળની શું તપાસ થઈ હજી ભાવનગરની હિન્દુ સમાજ જાણવા માટે માંગે છે। એટલે હજી એનું સાહેબ કોઈ પરિણામ આવ્યું નથી। તમે આવું સ્પષ્ટ ડ્રાઈવર હતો ખાલી એને સસ્પેન્ડ કરીને કાઢી નાખ્યો છે પણ ત્યાર પછી એનું કોઈ પરિણામ હજી હિન્દુ સમાજને મળ્યું નથી। અઠવાડિયા પહેલા જે જૈન વિસ્તાર છે એની અંદર સાહેબ અસામાજિક તત્વોની વિરુદ્ધ પ્રવૃત્તિ વધી છે। માંસના ટુકડા ત્યાં નાખી જાય છે। સમાજ ભેગો થયો છે સાહેબ। અત્યારે મિનિમમ 2000 હિન્દુ સમાજ આવ્યો છે। હિન્દુ સમાજ આવ્યો છે સાહેબ। જો આ અત્યારે રથયાત્રાનો માહોલ છે આ અસામાજિક તત્વો આ માહોલને બગાડવા માટે માંગે છે। આની પણ કઈ આમાં ઊંધું પરિણામ આવશે તો સાહેબ આની જવાબદારી કોની? એટલે શાંતિને ભાવનગરની શાંતિને ડોળવા માટે અત્યારે પ્રયાસો થાય છે। તાત્કાલિક ધોરણે સાહેબ અમારું આપની વિનંતી છે અને અરજ છે કે આવા જે અસામાજિક તત્વો છે એની પર કાયદેસર કાર્યવાહી કરી અને હજી જે અસામાજિક તત્વોને જે અસંધાનના ખેલ ચાલુ છે એ બંધ કરાવો એ હિન્દુ સમાજની લાગણી અને માંગણી છે।